મિત્રો, એસએમપી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। આમોદના મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગટરો, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ભરૂચ જિલ્લામાં યોજાઈ રાષ્ટ્રીય લોક અદાલત, 20,659 કેસોનો નિકાલ, 37.78 કરોડનું સમાધાન કરાયું। ઓક્ટેન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરાયું। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। આમોદના મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રજૂઆત કરેલી છે। 3 વખત કીધું પ્રેશર મરાવવાનું, પછી આ ભૂંગળાના ઉપર એના ખાન કીધા તે કહેતા હોન સાફ કરી લ્યો, તો અમે હોન મેં સાફ કરી લીધું ને ભરીને નાખ્યા। એવા એ ઢગલા બી ભરવાની હા જાતે ભર્યા છે અમે। ના છોકરા નાના નાના બીમાર પડે, બે તો બનાવીને સીટ પર જઈને બેસી ગયા, મોદીની લાઈન પર દોડી પડે। આવા અમારા તકલીફ વેઠવાની, લોકોની ગાળો ખાવાની દરરોજ જાય। મારા ઘરના આંગણેથી ફૂંડી ઉભરાઈ છે। અત્યારે 4 દિવસથી મારા છોકરા બીમાર છે। કીધું 2-4 વખત કીધું કે પ્રેશર મરાવો તો પણ નહીં માનતા, આમાં ભૂંગળા નહીં જોતા અને લાઈન કરી આપો તો બી નહીં કરતા। આમાં તો પાણીની બહુ ઈજા, જેટલું પબ્લિક આવે એટલું અમોન બોલે અને અમારે ત્યાં કરવાની લડાઈ છે। આમાં અમારે આદમી માથા ફૂટી જતી, કોણ ચુમ્માદારી લે? પાણી બંધ કરાવો। આમોદના મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આમોદના મધ્યમાં આવેલા મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી ગટરો ઉભરાવાનો પ્રશ્ન ગંભીર બની ગયો છે, જેને લઈ સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં જાડી ચામડી ધરાવતું તંત્રએ કોઈક નિકાલ ન લાવતા લોકોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો છે। ઉભરાતી ગટરોના કારણે મચ્છરોના ઉપદ્રવના કારણે ભયંકર રોગચાળાની દહેશત લોકોને સતાવી રહી છે। શું પ્રશ્ન છે? આ અમારી ગટર લાઈનમાં પાણી ભરાય એટલે ગટર લાઈનનું પાણી ઉભરાય તો કોઈ કહેવા જઈએ ને તો નગરપાલિકા વાળા આવતા નહીં। અમારા છોકરા બધા બીમાર થઈ ગયેલા છે। ઘરે ઘરે ઉભરાયા કરે, કહેવા જાય તો કોઈ અમારું સાંભળતું નહીં। તમે રજૂઆત કરી છે અંગે? હા કરી હતી, 2-3 લોકોને અરજીઓ લઈ લ્યો છે પણ કોઈ આવતું નહીં। તો તમારે શું કેવું છે તંત્રને? અમારે તો પાણીનો નિકાલો કરાવવાનો, એ પ્રેશર મરાવે કે ગમે તે કરાવે। અમને શિયાળામાં પાણી નહીં નીકળતું તો પછી ચોમાસામાં કેફાનું નીકળવાનું? જળનું આ નાખ્યું છે ને આ બનાવ્યું છે, આ ભૂંગળા નાખ્યા છે, તરનો અમોને એટલી તકલીફ છે। અહીં મૈયત થઈ હતું ને તેના અમે પાણીના નળ બંધ કરી દીધા હતા। અમારા લોકોના ઠેઠે ઠેઠ પાણીનો જાય છે તો પછી લોકોનું તો અમારે સાંભળવાનું થાય છે। તો અમને 10-15 વખત કીધું કે આટલું પ્રેશર મરાવો પણ પ્રેશર મરાવતા નહીં। નગરપાલિકામાં જાઓ, નગરપાલિકા વાળા પાસે બીજા કે તો કઈ જઈએ અમે? એટલે તમારે મેં તો સુવિધા કરો, ના કરવી હોય તો પછી આ બંધ જ કરી દો લાઈન। તમે અત્યારે કયા ફળિયામાં રહો છો? મચ્છી માર્કેટમાં। એ ક્યાં આવ્યું? આ નવી મચ્છી માર્કેટ હિંમતપરાની પાછળ। ઓક્ટેન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક પૂર્ણ આયોજન કરાયું હતું।
ઓક્ટેન ફિટ સિટી દ્વારા આયોજિત ઓક્ટેન પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ભવ્ય ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો અને 70થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન અને મિલ્સ પ્રિઝા ટીમે વિજેતા તરીકે ખિતાબ જીત્યો હતો, જ્યારે HLC ડોમિનેટર્સ ટીમ રનરઅપ રહી હતી. આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે લુકમાન મેરીવાળા IPL ખેલાડી તથા ડૉક્ટર ઇરફાન પટેલ એપેક્સ હોસ્પિટલ તથા ડૉક્ટર સુહેલ વાજા સિટી કેર હોસ્પિટલ સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સમીર પટેલ મેનેજિંગ ડિરેક્ટર ઓક્ટેન ફિટ સિટી જીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રમતગમત અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ઓક્ટેન ફિટ સિટી દ્વારા આવનારા સમયમાં પણ આવા જ આરોગ્ય અને રમતગમતને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજાનાર છે. ગુડ ઇવનિંગ એવરીવન. આજે ઓક્ટેન ફિટ સિટી તરફથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું. જેમાં લુકમાન મેરીવાલા, તેમજ કૌશિકભાઈ અલસમ્સ, એપેક્સ હોસ્પિટલના ડૉક્ટર ઇરફાન, સિટી કેર હોસ્પિટલ ડૉક્ટર સોહેલ વાજા તેમજ દરેક મહેમાનો આવી ઉપસ્થિત રહ્યા હતા. આજે 60થી વધુ પ્લેયરોએ ઓક્ટેન ફિટ સિટીના તેમાં ભાગ લીધો હતો, જેમાં મિલ્સ પિઝા ટીમ વિજેતા બની છે. દરેક પાર્ટિસિપેટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ લુકમાનભાઈ જે આજે અમારી આ નાની અમથી ટુર્નામેન્ટમાં હાજર રહ્યા, તેમનો પણ હું ખાસ આભાર વ્યક્ત કરું છું. પોલીસ હેડક્વાર્ટર ખાતે માનવ અધિકારો વિશે જાગૃત કરતા સેમિનારનું આયોજન કરાયું હતું. 14/12/2025 રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે માનવ અધિકારો અંગે જનજાગૃતિ ફેલાવવાના શુભ આશ્રયથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં SC/ST સેલના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસાડા, એડવોકેટ અશ્વિની દેશમુખ તેમજ NGO સાથે કાનૂની સહાય સાથે જોડાયેલા પ્રેમિલાબેન વરમોરા માનવ અધિકારો અને કાનૂની જોગવાઈઓ અંગે સમાજમાં તેની મહત્તા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ માનવ અધિકારોના સંરક્ષણ અને તેની જાગૃતતા અંગે માહિતી આપી હતી. ભરૂચ જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 20,659 કેસોનો નિકાલ થકી ₹37.78 કરોડનું સમાધાન કરાયું હતું. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સો અને પેનલ એડવોકેટર્સો તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ RK દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી હતી. લોક અદાલત એટલે કે લોકો માટેની અદાલત, જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનની ઝડપી નિકાલ થાય છે. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માતના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટિટ્યૂટની કલમ 138ના કેસો, ફેમિલી મેટર્સો, ભરણ પોષણના કેસો, સમાધાન લાયક કેસો તથા ક્રિમિનલ કેસો, લેણાના તથા દાવા અને પાર્ટીશન સુના મજૂર તકરારના દાવા વગેરે કેસો મૂકવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 10,000થી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા અને લિટિગેશનમાં 5,000થી વધુ કેસો તેમજ ટ્રાફિક ચલણના 15,000થી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા લોક અદાલતમાં કુલે 20,659 કેસોનો નિકાલ થયો છે અને કુલે ₹37,78,05,913 સમાધાન થયું છે. પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારનું કાયમી નિકાલ કરવામાં આવ્યું છે. લોક અદાલતને સફળ બનાવવા તમામ ન્યાયાધીશ તેમજ તમામ કર્મચારી મિત્રો પણ જોડાયા હતા. ભરૂચના મોટા ડભોઈ વાડમાં મહેદવીય સમાજની મહેદવીય ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ભરૂચના મોટા ડભોઈયા વાડમાં મહેદવીયા સમાજની મહેદવીયા ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 56 યુગલોના લગ્ન કરવામાં આવ્યા હતા. સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના પરિવારોને મોટા ખર્ચથી બચાવી કમિટીએ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવી હતી. આ સમૂહ લગ્નમાં ગુજરાત સહિત દેશ વિદેશમાં પણ વસતા મહેદવીયા સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઇજ્તિમાઈ નિકાહ કમિટીના સભ્ય હાજી ઇસ્માઇલ કુઈવાલા, હાજી ઇલિયાસ કટલરીવાલા, સલીમ પંખાવાલા, ઇલિયાસ ફ્રૂટવાલા સહિત આગેવાનો જોડાયા હતા. आज मोटा डबैयावार भरूच में गुजरात के सुबह में समूह लगन हुआ. ये समूह लगन 12वां समूह लगन था और ये 12वां समूह लगन हमारे आका मौला हजरत सैयद मोहम्मद जौनपुरी मेहदी माऊद अलैहिस्सलाम के
600वें मिलाद के मौके पर इनाद किया गया है महदविया इज्तिमाई निकाह कमेटी भरूच की तरफ से। और शमसुल उलमा मुफस्सिर कुरान हजरत पीर मुर्शिद सैयद मीराजी आबिद खुदमिरी साहब किबलानी निगरानी में भरूचना मोटा डबोया और महदेवा समाजनी महदेवा इज्तिमाई निकाह कमेटी द्वारा 12મા સમૂહ લગ્નનું શાનદાર આયોજન કરાયું। તારીખ 14 ડિસેમ્બર 2025 રવિવાર રોજ સને 2000 માં પહેલા સમૂહ લગ્ન થયો હતો અને 2025 માં 12મા સમૂહ લગ્ન થયો હતો। આમ સમૂહ લગ્ને 25 વર્ષ પૂર્ણ કરેલ છે। महदेवा इज्तिमाई निकाह कमेटी भरूचे 25 वर्ष में 12 समूह लग्नों में अत्यार सुधी कुल 659 युगलों लग्न थया हता। तेथी महदेवा इज्तिमाई निकाह कमेटी भरूचे 25 वर्ष पूरा थયેल ते बदल शमसुल उलमा मुफस्सिर कुरान हजरत पीर मुर्शिद सैयद मीराजी आबिद खुदमिरी साहब किबला ने सिपासनामा એટલે આભાર પત્ર મોમેન્ટોની શકલમાં અર્પણ કરી રજત જયંતિ એટલે સિલ્વર જુબલી મનાવી હતી। ભરૂચના ડભોઈવાલ મેદાન સમાજની ખૂબ મોટી વસ્તી ધરાવતો વિસ્તાર છે। અહીંના મેદાન સમાજ લોકો ખૂબ જાગૃત છે અને તેઓ સમાજને સમયની સાથે ચલાવવા શિસ્તબદ્ધ આયોજન કરી ભરૂચ મેદાન સમાજને આગલી હરોળમાં મૂકી રહ્યા છે। એના જ ભાગરૂપે તારીખ 14 ડિસેમ્બર 2025 રોજ મેદાન ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મા સમૂહ લગ્નનું શાનદાર આયોજન કરાયું હતું, જેમાં 56 યુગલો છોકરા છોકરીના લગ્ન થયા હતા। આ 56 યુગલોમાં અમીર ગરીબ અને મધ્યમ વર્ગના મેદાન સમાજ લોકોએ ભાગ લીધો હતો। મેદાન ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મા સમૂહ લગ્નનું શાનદાર આયોજન કરી સમાજને ફુજુલ ખર્ચીથી બચાવી કમિટીએ સમાજ પ્રત્યે મોટી જવાબદારી નિભાવી હતી। મુનશી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્સાહ આનંદ અને બાળ મનોરંજનથી ભરપૂર સ્પોર્ટ્સ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત ઇરફાન મુનશી ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ શિશુ વિહાર તથા ભરૂચ શહેરની મુનશી ટ્રસ્ટ સંચાલિત વિવિધ બાલવાટિકાઓના ઉત્સાહ આનંદ અને બાળ મનોરંજનથી ભરપૂર સ્પોર્ટ ડે ઉજવણી કરવામાં આવી હતી। ખેલ ઉત્સવ 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વિકસાવી તેમજ તેમના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો। વિદેશથી પધારેલ મહેમાનોના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત તિલાવંતે કુરાને પાકની સાથે કરવામાં આવી હતી। બાદમાં કેજી વિભાગના નાના બાળકોએ રનિંગ રેસ, કલેક્ટિંગ, બોલ પાસિંગ તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતા બાળકોએ ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લીધો હતો। આ પ્રસંગે વિદેશથી પધારેલા મહેમાનોમાં મુનશી ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્ય તથા શાળાના આચાર્યશ્રી શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં વિદેશથી પધારેલા મહેમાનોનું વરદ હસ્તે સ્પોર્ટમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓનું ઇનામ એનાયત કરાયા હતા। સુલેમાન અયાન શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। ભરૂચના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો, જેમાં પરમ પૂજ્ય સ્વામી લોકેશાનંદજી મહારાજના આશીર્વાદથી યોજાયેલા સમૂહ લગ્ન ઉત્સવમાં 16 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહ લગ્ન ઉત્સવમાં પ્રમુખ શંકર પટેલ, ઉપપ્રમુખ ઉર્વેશસિંહ ઠાકોર, મુખ્ય સચિવ મંજુબેન પટેલ, સચિવ કૈલાસબેન પટેલ તેમજ આમંત્રિત મહેમાનો સહિત પરિવારોજનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નની સફળતા બાદ આજ રોજ 14/12/2025ના રોજ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। આમાં અલગ અલગ જાતિના 16 જોડાઓએ ભાગ લીધો છે। માછી છે, પટેલ છે, પરમાર છે, વસાવા છે। માતાજી એમને સારું લગ્ન જીવન આપે એવી આજના દિવસે હું અને મારા ટ્રસ્ટ તરફથી શુભકામના પાઠવું છું। અને આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં મારા ટ્રસ્ટના તમામ સભ્યોએ રાત દિવસ મહેનત કરેલ છે। અને બીજા કે આની અંદર જે કર્યાવરમાં દાન આપ્યું છે, જે દાતાઓ છે સહભાગી થયા છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે, એનો પણ હું અને મારા ટ્રસ્ટ તરફથી તમામ સભ્યો તરફથી હું આભાર માનું છું।
ટંકારિયા બારીવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટનું રંગારંગ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ભરૂચના ટંકારિયા સ્થિત બાળીવાળા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલ તેમજ લુકમાન મેળીવાળા, સફાન ઘોઘા, સલીમ વેરાગી, ફિરદોસ ભજાના સંયુક્ત હસ્તે રિબિન કાપી ટુર્નામેન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓમાં મકબૂલ પટેલ સહિત બાપુજી તેમજ વાગરાના કોંગી અગ્રણી સુલેમાન પટેલ, આસિફ પટેલ સહિત વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. હું આરીફ બાપુજી ઓર્ગેનાઇઝર બારીવાડ સ્પોર્ટ્સ ક્લબ ટંકારિયા પરથી આજ રોજ અહીંયા બારીવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ઉદ્ઘાટન થયેલું છે. આ પ્રસંગે આપણા ટેસ્ટ માજી પ્લેયર રશીદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અમારા આમંત્રણ આપીને ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. એ બદલ હું બધાનો આભાર માનું છું. આ ચેમ્પિયન્સ ટ્રોફી જે ચાલુ કરવાનો હેતુ એટલો જ છે કે આપણા મુસ્લિમ સમાજમાં એકતા રહે, ભાઈચારો રહે, એકબીજા મળે. અને તમે જાણો છો કે ક્રિકેટ તો એક જેન્ટલમેન ગેમ છે. એ ઉદ્દેશથી અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરેલી છે. આજે ઇન્શાલ્લાહ બહુ સારી રીતે ઉદ્ઘાટન છું. આ પ્રસંગે હાજર રહેનાર હું તમામ પત્રકારોનો પણ આભાર માનું છું, તમામ મહેમાનોનો આભાર માનું છું અને ખાસ કરીને યુકેથી શહીદભાઈ બારીવાળા, સાદિકભાઈ ટીચુક અને જે કંઈ લોકોએ અમને હેલ્પ કરેલ છે એ બધાનો દિલથી બારીવાડ સ્પોર્ટ્સ ક્લબથી આભાર માનું છું. બરાબર જુનેદભાઈ? ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
મુખ્ય સમાચાર પર ફરી એક નજર। આમોદના મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગટરો, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ભરૂચ જિલ્લામાં યોજાઈ રાષ્ટ્રીય લોક અદાલત, 20,659 કેસોનો નિકાલ, 37.78 કરોડનું સમાધાન કરાયું। ઓક્ટેન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરાયું। તો અત્યારે સુધીના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।